તો આપણે જો સવારમાં બધી ભેહું નાખી લીધી ગાયોને. આજ ગોરીને જવા નથી દીધી કેમ કે આજ પણ હામી રાખી નજર હામી હાલતી થઈ ગઈ છે. બાકી ક્યાંય ગરામ છે નહીં, એક જ પટો છે ને આ વાળી ઓલી બાજુ ગરી આવે ને આ બધા પાછા રિટર્ન થાય કેમ કે એ ખાવા જાય છે પેડિયા. જો કે હવે આવવા માંડ્યા છે ધીરે ધીરે, હવે બાવર નથી રહ્યા. વાંધો એ છે બાવર રહ્યા નથી. અહીંયા જો ઢગલો પીડ્યો સેટ આમનું ક્યાં નીકળવાનું જોયા માર ખાવી નાખરાય કેમ રતન હાલો. આ કલરમાં કાંકરા ક્યાંક જ જોવા મળે. એ પણ ફોલ્ડી વાળું થોડુંક ફોલ્ડ છે. આમે કાયદેસર ઓળખતા હશે ને ખબર પડી જાય હતું. હાલે અહીંયાથી ફોલ્ડ પડે છે ગમે શિંગડામાં ગમે ફોલ્ડ પડે છે કેમ કે આ સાઈડનો સિંગ છે ને એક મોટો છે, ઓલી સાઈડનો ઝીણો ને જાડો સિંગ નીકળશે. હાલો આ સાઈડનો હાવ ઝીણો પડી જાય. જો અડવા ના દઈએ એટલે હવે આને હાંકી લીધી. જો આપણે ધીરે ધીરે બધી નીકળી જાય. હવે હું કાંટા પડ્યા છે પછી શું કરે પછી કેટલું દોડું. આ સાઈડે રસ્તો હવે ઓલો કરી નાખ્યો. અત્યારમાં જ્યાં બધી ભેહું આપણે આવી ગઈ, અહીંયા અડધી ઊભી રહી ગઈ, અડધી ચરવાવાળી છે. આમાં રખડે અત્યારે કેમ કે આમાં બીજું છે નહીં કાંઈ રખડવા જેવું, પણ શું છે કે મોઢા મારા તો ને મનને શાંતિ થઈ જાય. જય માતા મિત્રો, કેમ છો બધા? મજામાં? આપણે પણ મજામાં જ છે ને. અત્યારે જો આરામથી બેઠા છીએ કેમ કે ભેહું બધી આગળ જો હમણાં ઊભી રહી ગઈ આવે ધીરે ધીરે ધીરે. અહીંયા શું છે કે ચક્કર મારી લે એટલામાં નદી કાંઠો રહ્યો ને એમાં થોડી દોડ કરે ને જડી જ જાય ચરવા જેવું. બાકી તો ઊભી રહી જાય પછી આમણે સામે ભાગી જાય નદીમાં પાણી પી લઈએ ને આટલું પાણી જાય છે. હવે આ હવે 10-15 દિવસનું જ છે ખાલી. 10-15 દિવસમાં આ પાણી બંધ થઈ જશે કેમ કે આગળથી પાણી નીકળવાનું બધું બંધ થઈ ગયું છે ફૂલિયા બધેથી. આ તો થોડું હું રેજીને આવતું હોય એ પાણી જાય છે અને બાકી તો નરમદાન થોડુંક આવે છે ને એ પાણી આમાં નીકળે છે એ આવે અહીંયા. તો અત્યારે જો બધી ભેહું આપણે હમણાં રખડી જો કે હવે અહીંયા પાણી બંધ થઈ ગયું છે કેમ કે મોટર ચાલુ કરીને ખાણ ખાલી કરે છે બગીચામાં પાણી પાઈ એટલા માટે. હવે જો અહીંયા પાણી નીકળતું હા બંધ થઈ ગયું. 2 દિવસની મોટર ચાલુ કરીને એટલે હવે પાણી બધું ખેંચાઈ જાય છે. ગાય શું છે ખાણમાં દાયરા ઓલી બાઈ નદીમાં પડી જાય. બાકી ભેહું બધી આપણે અહીંયા રખડે. આ ખાડો ભર્યો રહે કેમ કે મોટર ચાલુ કરશે ને એટલે આમાં બધું રેજીને પાણી પાછું આમાં આવશે ખાડામાં. અને આ બધું છે રેતીનો ભાગ. હા તો કે ઢગલા પડ્યા જ છે મોટા મોટા કાઢી ગયેલા એ માણસ ને ટ્રેક્ટર ભરી ગયા છે. આગળ હું ખાણ એટલી પાછી ગારામાં અંદર ભરાઈ ગયું છે. ખાણ ખાલી કરશે ને એટલે ઉનાળે આપણે પ્રોબ્લેમ પડશે. 2 વર્ષ પહેલાં થોડી પ્રોબ્લેમ પડી હતી. આપણી ભેહું 2 ફેરા ગૂંચી ગઈ હતી. 2 ભેહું હા એક તો વિયાવાની તૈયારી જ હતી, 1-2 દી કાઢવાની હતી એવી રીતે. ને આપણે ખબર નથી ને ભેહું અહીંયા રખડતી હતી આવી રીતે કાયમી રખડે. હું લીલો ડૂચો જોયેલા બધી ભાઈ ગયું અહીંયા પાણી પીવા ગઈ. પાણી પીને પાછી આવી હતી કાંઈ ગારો હતો ગારામાં ગળી ગઈ અંદર. બે ગાડીને થાયકા ત્યાં હાઇડ્રો મોટો આવે એ મંગાવી હાઇડ્રાન મંગાવ્યો તો હાઇડ્રો ગળી ગયો. તો માણા 15-20 જણા થઈને માંડ બહેને ઉપાડી કેમ કે વિયામાં તે હાવ ભેં હતી. એ બેને કાઢી અહીંયાથી પછી નીકળે મતી નહીં. મોટી હાઇટવાળી બેન હતી આપણી જાફરી માન કરીને કાઢી ત્યાં. બીજી બેને તો આપણે મેં એકલા ધીરે કરીને ગારો હટાડીને કાઢી લીધી હતી. એ જ જગ્યાએ પાછી બીજી બેન હતી હું ગાબડી એ ગરી ગઈ એટલે નીકળી નહીં ઘડીકમાં. પછી માણા બોલાવ્યા ક્રેન પહેલાં બોલાવ્યું ક્રેનથી નીકળી નહીં આગળ ક્રેને જ અંદર ફસાઈ ગયો અંદર ગેમ તૂટી ગયું ને કાંઈ સાંજનું આગળ હાલી કેમ હતું નહીં. જેવો ગાડીને ઘરે પહોંચ્યા ને આપણે 1-1.5 કલાક થઈ હતા તો વરસાદ ચાલુ થયો ફૂલ. વરસાદ ચાલુ થયો ને 2-2.5 કલાક વરસાદ હરખો ચાલુ રહ્યો એટલે નદી થઈ ગઈ કાંઠા આપણે આ નદી એટલે ખાણ થઈ ગયું ફૂલ. જે આપણી આ ભેંસ છે ને એની હગી માં હતી, મોટી હતી ઉંમરમાં એમ મોટી ખડેલી જાફરી ખડેલી હતી પાકલ હાઇટમાં બહુ હતી. આ તો કાંઈ નથી. આ તો શું છે પાડામાંથી ઓલા ગયા ને હાવ બેકાર પડી ગયા બધે. ભાઈ બંધ આપણે નાક નીચે જ નાખીને રખડે ભલે રખડે. હવે
નાકર જેવી વીટી દે ને એટલે કાંટામાં ઘા કરી દે નીચે પગમાં આવે કચરાય ને એટલે ધીરો પડી જાય ને બહુ હેરાન કરશે ભેહુંને. તો અત્યારે આપણે જો ભેહું બધા હમણાં ચક્કર મારવા ભાઈ ગયા. હજી વાહ આવે ની રાતે બધા આગળ પાછળ પટો પકડી લીધો બધી સમજે. ઓલી એકને ઘરે જ આવું છે, બાકી બધી આમણી છે. ચાંદરી આપણી આવી નથી, ઘરે વહી ગઈ છે. એ વિયાણી છે એ આપણી માથરી જો જાફરી ના ગલો. આ લોહી પકડે જ નહીં, ગમે એટલું નાખો ને તમે ખવડાવો ઘડીકમાં લોહી ના લઈએ. હવે અત્યારે અમે ઘડીક ચક્કર મારીને પછી હમણાં ચક્કર મારી લઈએ એટલે પાણી પી લઈએ પછી હાંકીએ. આપણે જો ભેહું બધી ઘરે હાંકી લીધી છે, જાય હવે ઘરે બધી. કેમ કે આપણે બધા નિરાતે હાલે વાહે બધી હાલી જાય ઘરે. અત્યારે જો બધી ભેહું આપણે છોડીને કે પાકડાને બધા ખાઈ છે. અત્યારે બીજી ક્યાંય જવાનું છે ને ભેહુંને ક્યાંય આપણે ક્યાંય જવાનું નથી, બેહવાનું છે ભેહુંને આડો. નકર પછી ઉहाँથી રાડ હમણાં આવશે જો. તો અત્યારે આપણી બધી ભેંસો છે ને આવી ગઈ દાંડરમાં. આના પાડેડા મોટી ભેહું બધી છે ને એને ઢગલા મૂકી દીધી છે. હવે અહીંયા જેટલું ખાવું હોય ને એટલું ખાઈ લે. ઉકેડો ખાલી થાય એટલે પછી બધું જવા દે ઉકેડામાં. ગાયોને બધી ખાય છે, રેડિયારે ખાય, ઘરની ખાય ને બહારની ખાય, બધી ચાલુ જ છે આમાં. જેટલું ખાવું એટલું ખાવા દેવાનું.